નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા સેક્ટર 29ના તેમના કેમ્પસ ખાતે ચિલ્ડ્રન હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો મોબાઈલથી દૂર રહીને પરંપરાગત રમતો રમે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હાજી, પ્રતિસાદ તો બહુ સરસ મળી રહ્યો છે. ઉદ્દેશ અમારો છે કે બાળકો માત્ર ઘરમાં પૈસાથી રમી શકાય એવી જ રમતો રમે છે. મેદાન જોયું નથી, મોબાઈલના એડિક્ટેડ થઈ ગયેલા છે એવા બાળકોને મોબાઈલથી મેદાન સુધી લાવવાનો આજનો અમારો પ્રયાસ છે. આ તો માત્ર દર વર્ષે વેકેશનની શરૂઆત થાય એના પહેલાં કરીએ છીએ. વેકેશન દરમિયાન ગ્રીષ્મોત્સવ કરીએ છીએ. વેકેશન દરમિયાન જુદી જુદા બાળકોની રુચિ પ્રમાણેના કાર્યક્રમો કરતા રહીએ છીએ. એટલે આજનો અમારો ઉદ્દેશ ખાલી ચિલ્ડ્રન યુનિવર્સિટી છે, તો બાળકો જ અહીંયા આવે, એના ફૂટફોલ વધે અને એમાંથી અમને સમસ્યાઓ દેખાય અને એમાંથી કંઈક ને કંઈક રીતે આપણે આગળ એનો ઉકેલ શોધી શકીએ એવા પ્રયાસના ભાગ સ્વરૂપે આજે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ચિલ્ડ્રન્સ હેપી સ્ટ્રીટનું આયોજન થયું છે. આ પધારેલા સૌ મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે અહીંયા જે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા જે બાળકોને ધ્યાનમાં રાખીને જે આયોજન કરવામાં આવ્યું છે, એ બાળકોને જેમના માતા પિતા વિસરી ગયેલી રમતો રમીને મોટા થયા છે, એ રમતો આજકાલના બાળકો ભૂલી ગયા છે અને સતત પોતાનો સમય મોબાઈલમાં જ વિતાવે છે. અને આજે આ પ્રયત્ન દ્વારા દરેક બાળક મોબાઈલમાંથી બહાર આવશે અને આ રમતો રમશે તો એમનો શારીરિક માનસિક વિકાસ પણ થશે અને આ સાથે એમના ભવિષ્ય ઉજળું બનશે. અને વિસરી ગયેલી રમતો રમીને એ પોતે પોતાના મા બાપ જ્યારે આ રમતો રમીને પોતાનો વિકાસ કર્યો છે, એવી રીતે આ બાળકો પણ કરશે. આ માટે આ યુનિવર્સિટીએ જે પહેલ કરી છે, માટે હું હૃદયથી એમને અભિનંદન આપું છું. થેન્ક યુ. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.